4 દિવસથી બખલાના જે તમામ ફીડરો છે એ ફીડરો 3 ફેઝ નહોતા રહેતા, કારણ કે જેટકોના મેઇન ટ્રાન્સફોર્મર હોય એમાં જ ફોલ્ટ આવ્યો હતો. એટલે એ ફોલ્ટ છે એવો હતો કે ખૂબ સમય લાગે. પણ અહીંયા અત્યારે 10:30-11 જેવો ટાઈમ થયો રાતનો. અત્યાર સુધી સવારથી લઈને સાંજ સુધી કોઈ ધીમા નહોતા. હમણાં અમે જ્યારે દિવસ દરમિયાન આવ્યા, અત્યારે આવ્યા તો સતત ને સતત કામ કરતા હતા. હમણાં એને સંપૂર્ણ કામ પૂર્ણ કરી અને આપણા ગામના બધા જ ફીડરોને કન્ટિન્યુ 5 દિવસ માટે 3 ફેઝ લાઇટ છે એ મળશે એવું સુંદર કામ જેટકોના બધા સ્ટાફે કર્યું છે. એના માટે થઈ અને જેટકોના ખાનગી સાહેબ તેમજ સમગ્ર ટીમને પણ આપણે ગામ બધી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. તેમજ ભગવદર પીજીવીસીએલ ગોહિલ સાહેબ, વિસાણા સાહેબ એમનો પણ આપણે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણી જે રજૂઆત હતી એને તાત્કાલિક વારસા આપી અને અત્યારે આપણે કન્ટિન્યુ 3 ફેઝ પાવર મળે. કારણ કે અત્યારે ખૂબ આપણા માટે જરૂરી હતો પાવર. અત્યારે આપણી જે મોહમ હોય એ મોસમમાં પાણી વારવાનો સમય હતો. એવા સમયે જ્યારે ફોલ્ટ થયો, ખેડૂતોએ પણ ખૂબ સંયમ રાખ્યો, ખૂબ સાથ સહકાર આપ્યો. આપણા બધા આગેવાનો, માન્ય આપણા લોકપ્રિય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, તેઓ પણ આપણા આ 60 કેવીની મુલાકાત લઈ અધિકારીઓને સૂચના આપીને તાત્કાલિક આ રિપેર થાય એના માટેનું માર્ગદર્શન આપ્યું અને અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ આપણા પૂર્વ કેબિનેટ મંત્રી મોરબી બાપભાઈ ગોકળિયા સાહેબ પણ આજે આવ્યા હતા. આજે પણ એની અને આપણા એસટી સાહેબને બધાને સરકારમાં પણ રજૂઆત કરી તાત્કાલિક આ ફોલ્ટ રિપેર થાય તેના માટે કીધું હતું. જે જરૂરિયાત હોય એ ટીમો પણ તાત્કાલિક મોકલવાનું કીધું હતું. આપણા ગામના બધા આગેવાનો નાગાજણભાઈ, રાજુભાઈ તેમજ બધા જ આગેવાનો ખૂબ સાથ અને સહકાર આપ્યો. જરૂર હતી ત્યાં વ્યક્તિગત રૂપે પણ બધા મદદરૂપ કરી. ત્યારે બધા જ ગામના ખેડૂતોનો પણ અમે આ તકે આભાર માનીએ કે પોતે બધાએ સંયમ રાખ્યો, અમારી વાતને માની. અને કારણ કે આપણે થોડા ભેગા થઈ અને કામમાં ખાલી ડિસ્ટર્બ કરીએ એના કરતાં એને કામ કરવા દઈએ તો વહેલું કામ થાય એ અપીલને પણ ધ્યાનમાં રાખીને બધાએ સહયોગ આપ્યો. એટલે ફરીને આભાર. અત્યારે આપણે કોઈ પણ જાતને હવે આવનારા સમયમાં ટેન્શન લાઇટ પ્રત્યેનું નહીં રહીએ, કારણ કે આપણી પાસે 2 ટ્રાન્સફોર્મર હતા અને ઓલરેડી ત્રીજું પણ આપણે આપી દીધું. એનો પણ 25-30% સામાન આવી ગયો. આવનારા સમય થોડાક સમયમાં જ આપણું ત્રીજું પણ ટ્રાન્સમીટર ઊભું થઈ જશે. આપણા થોડા ઘણા જે લાઇટોના પ્રશ્ન છે તેનું પણ સુખદ નિવારણ આવનારા સમયમાં આવશે. નમસ્કાર, હું નિલેશ કાંટી, જુનિયર એન્જિનિયર જેટકો. અહીંયા 66 કેવી બખરલા સબસ્ટેશન ખાતે છેલ્લા 4-5 દિવસથી આ ટ્રાન્સફોર્મરની કામગીરીને લઈને ખેડૂતોને વીજ પ્રવાહને લઈને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તો અમે જણાવવા માંગીએ છીએ કે આ સમસ્યાનું નિવારણ આજના દિવસમાં કરવામાં આવ્યું છે અને હવે અમારા તરફથી 100% 3 ફેઝ પાવર સપ્લાય પૂરતો મળી ગઈ દિવસ દરમિયાન ખેડૂતોને. એના માટેની તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને અમારા તરફથી એવી થઈ છે કામગીરી કે ભાઈ હવે એમાં કોઈ પણ જાતની અડચણ ઊભી નહીં થાય. તો હું આ મોમેન્ટ આપણા અહીંયા બખરલા ગામના સરપંચ શ્રી હરતીભાઈ એમનો પણ આભારી છું કે આ કામગીરી દરમિયાન અમને સહકાર આપવામાં આવ્યો અને શું કહેવાય કે એક પ્રકારનો માહોલ એવો બન્યો કે ભાઈ કોઈ પણ જાતનું ટોળું આવવું કે કામગીરીમાં ખલેલ ઊભી કરવી કે અહીંના સ્ટાફને પરેશાન કરવા એવા કોઈ પણ પ્રશ્નો આવ્યા નથી. તો હું તમારો પણ ખૂબ ખૂબ આભારી છું હરતીભાઈ. ધન્યવાદ.